નમસ્કાર। આજે 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને આ જ દિવસ સ્ત્રીઓના અવિરત સંઘર્ષોની યાદ કરવાનો અને તેમની સિદ્ધિઓનું સન્માન કરવાનો અવસર છે। આધુનિક યુગની નારી આજે ઘરની 4 દિવાલોથી બહાર નીકળીને આકાશ આંબી રહી છે અને આવી અડગ મનોબળ ધરાવતી દરેક મહિલાને મારા સાદર પ્રણામ છે અને આ જ પ્રણામ સાથે આજના શોની શરૂઆત કરવી છે પ્રાઇમ પ્રદેશથી। 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે। મહિલાઓની અંદર રહેલી છુપી તાકાત અને ક્ષમતાઓ પર દુનિયા આજે સરાહના કરી પ્રશંસાના બે શબ્દો ચડાવે છે। પરંતુ શું ખરેખર જે રીતે તમે જુઓ છો એ મુજબ મહિલાઓનું જીવન સરળ હોય છે? મહિલાઓના સંઘર્ષો અને એમની વાચાને નજીકથી કાન દઈને સાંભળશો તો ખબર પડશે કે અમુક સ્ત્રીઓનું જીવન જ સંઘર્ષોથી વણાઈ ગયું છે। એ જન્મે છે સંઘર્ષમાં અને મૃત્યુ શૈયા સુધી સંઘર્ષ સામે લડતી રહે છે। ત્યારે એવું લાગે કે આપણે ઊંચા હોદ્દા પર અમુક સફળ સ્ત્રીઓને જોઈએ છીએ અને સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ, ત્યારે બીજી તરફ જીવનની કઠિનાઈઓ સામે ઝઝૂમતી એ સ્ત્રીઓનો અવાજ દબાઈ જાય છે। સંઘર્ષ કરીને પરેશાનીઓ સામે લડતી એ તમામ સ્ત્રીઓ માટે માત્ર 8 માર્ચનો દિવસ જ મહિલા દિવસ નથી, પરંતુ આખો મહિલા દિવસ હોય છે। ત્યારે આપણી સામે એવા અનેક ઉદાહરણ આવતા હોય છે, જેમ કે ઓપરેશન સિંધુની કમાન પણ મહિલાઓએ જ સંભાળી હતી, જ્યાં મહિલાઓએ પુરુષ પ્રધાન ક્ષેત્રમાં બાજી મારી છે। અને જો આવા જ એક ઉદાહરણની વાત કરીએ તો આ કિસ્સો સાંભળી તમે પણ કહેશો કે નારી અબળા નથી સબળા છે। આપણા સમાજની વધી વાસ્તવિકતા છે કે આપણે સ્ત્રીઓને હંમેશા કાચની પૂતળી, નબળી કે નાજુક માનીએ છીએ અને આપણો સમાજ એવું માને છે કે અમુક કામ માત્ર પુરુષો જ કરી શકે છે। સમાજે મહિલાઓને હથોડાની જેમ ટકોર મારીને કહી દીધું છે કે મહિલાઓ પુરુષ વગર કંઈ જ નથી। ત્યારે આવા મનોબળ તોડતું સમાજની આગળ આવું ઉદાહરણ આવે ત્યારે સમાજમાં મહિલાઓને માન અને આદર મળે એ જ અમારો પ્રયાસ છે। અને હવે તમને એવા મહિલાની કહાની કહું જેમણે પુરુષ પ્રધાન ક્ષેત્રમાં પગ પેસારો કરી સમાજને જોરદાર તમાચો માર્યો છે। વાત કરીએ તો અમદાવાદના રહીશ ઉર્મિલાબેન ગોહિલ અમદાવાદ શહેરના રાણી એસજી હાઈવે, સીજી રોડ જેવા વિવિધ વિસ્તારોમાં રિક્ષા ચલાવી પોતાનું અને પોતાના બાળકોનું ગુજરાન ચલાવે છે। આ મહિલા હસતા હસતા પડકારને સ્વીકારી અન્ય પર બોજ બન્યા વગર રિક્ષા ચલાવે છે। ઉર્મિલાબેને બાળકોનું ભરણ પોષણ કરવા માટે રિક્ષા ચલાવવાના કાર્યને પોતાનું નસીબ સમજીને હસતા મુખે સ્વીકાર કરી લીધો છે। જેમણે પોતાના પતિના નિધન બાદ કોઈના પર બોજ બન્યા વગર પગભર થઈને પરિવારનું ગુજરાન ચલાવવા અને બાળકોને સારું શિક્ષણ મળી રહે તે હેતુથી રિક્ષા ચલાવે છે। ઉર્મિલાબેનના પતિનું બીમારીના કારણે નિધન થતાં બંને બાળકોની જવાબદારી ઉર્મિલાબેન પર આવી। ઉર્મિલાબેનના પતિ કમલેશભાઈ દરજી કામ કરતા હતા, પરંતુ શારીરિક બીમારીના કારણે તબીબોએ તેમને તે કાર્ય કરવાની ના પાડતા ઉર્મિલાબેને લોન લઈને પતિને રિક્ષા લાવી આપી, જેથી પરિવારનું ભરણ પોષણ થઈ શકે અને કોઈની સામે હાથ ન ફેલાવવો પડે। પરંતુ ભગવાનને મંજૂર ન હોય તેમ રિક્ષા લીધાના થોડા સમય બાદ જ ઉર્મિલાબેનના પતિ કમલેશભાઈને હાર્ટ એટેક આવ્યો અને તેઓનું નિધન થયું। ત્યારબાદ કોઈની સામે નોકરીની ભીખ માંગવા કરતાં પોતે જ રિક્ષા ચલાવવાનું નક્કી કરી લીધું। પતિના મૃત્યુ બાદ ઉર્મિલાબેન ભાંગી પડ્યા, પરંતુ તેણીએ દરેક પીડાનો ભોગ આપી તેના પતિની ભૂમિકા ભજવી। તેણીએ રિક્ષાનું સ્ટીયરિંગ પકડી લીધું અને અમદાવાદના રસ્તા પર ચાલી નીકળ્યા કે જ્યાં ઓટો ચલાવતી મહિલાઓ ભાગ્યે જોવા મળે છે। આ મહિલાના સંઘર્ષની વાત કરીએ તો તેણીનો રસ્તો પડકારજનક રહ્યો હતો, પરંતુ તેણીએ તેના બાળકોના ભરણ પોષણ અને પોતાના સપના પૂરા કરવા માટે અસમાનતા અને સામાજિક ધોરણો જેવી નાની વસ્તુને અવરોધ ન બનવા દીધી। આ મહિલા આવી અનેક મહિલાઓ માટે મિસાલ છે કે મહિલા ધારે એ કંઈ પણ કરી શકે છે।
ભારતની ભૂમિમાં આવી અનેક વીરાંગનાઓએ જન્મ લીધો છે અને એવી અનેક સ્ત્રીઓએ જેમણે પુરુષોને મહાપુરુષ બનાવ્યા છે. નારી માત્ર હવે 4 દિવાલો વચ્ચે જ નહીં, પરંતુ એ ધારે તો આસમાનને તેની મુઠ્ઠીમાં ભરી શકે છે. અને આપણી ભારતની સંસ્કૃતિ નારીને દેવી, શક્તિ અને સર્જન સ્વરૂપે માને છે, અને એ આપણા દેશની મહાનતા છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બ્યુરો રિપોર્ટ પ્રદેશ 24 ગુજરાતી. નારી તું ના હારી. હવે નારી શબ્દ અને એમાં પણ હું એઝ અ સ્ત્રી તરીકે આજે વાત કરું એટલે મને ખરેખર અભિમાન થાય કે હું એક નારી છું. અને મારે આજે એવી 2 નારી સાથે તમને ઇન્ટ્રોડ્યુસ કરાવવાના છે. એક તો એક નારી છે કે જે અમદાવાદની રિક્ષાવાળી તરીકે ઓળખાય છે, જે ઉર્મિલાબેન આપણી જોડે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, ને અમારા સહયોગી જે પિયા ગઢવી છે. બહુ નાની ઉંમરમાં તેને બહુ ઘણું એવું અચીવ કર્યું છે. ઉર્મિલાબેન અને પિયા, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. પિયા, તારું તો હંમેશા સ્વાગત છે. હવે તમારાથી શરૂઆત કરીએ ઉર્મિલાબેન. ઉર્મિલાબેન, ઘણી વસ્તુમાં એવું છે કે નારી તું ના હારી, પણ ઘણીવાર એવું થાય કે નારી ઘણી એવી પરિસ્થિતિથી હારી જાય છે, પણ નારી જ્યારે શબ્દ આવે અને આપણને એક હિંમત આવે છે અંદરથી. હવે તમે એક તમારું ઉદાહરણ જોઈને મને એક એવું પ્રાઉડ ફીલ થાય છે કે તમે તમારું જે સ્થાન બનાવ્યું છે, હવે આ સ્થાન બનાવવા પાછળ તમારી કેટલી મહેનત છે મારે એ જાણવું છે, કારણ કે મહેનતમાં ક્યારે સ્ત્રી ક્યારેય પાછળ પડી નથી. ઉર્મિલાબેન. મહેનત આજથી વાત કરું, આજની જ, કારણ કે હું ડેલી 3:50-40 ઉઠી જાઉં છું અને આખો દિવસ હું રિક્ષા ચલાવું છું. રાત્રે નક્કી નહીં હોતું કે ઘરે કેટલા વાગે ઊંઘીશ, અને મને 3 કે 4 કલાકની ઊંઘ મળતી હોય છે. એટલે નહીં કહેતા કે આપણા હસબન્ડ જ્યારે ના હોય, આપણી કને કોઈ આપણો મતલબ સપોર્ટ ના હોય ને, એટલે નારીને 2 રોલ ભજવવાનું આવતું હોય છે. અને આજે હું 2 રોલ ભજવું છું. અને હું એમ કે કોઈની કને હાથ ના લંબાવું, અને હું સખત મહેનત કરું છું કે આજે મારા છોકરાઓ ચલો ઓશિયાળા રહેશે કે એમ કહેશે કે મમ્મી મારે કાંઈ વસ્તુની જરૂર છે, અને જો હું આવી રીતે મહેનત નહીં કરું તો મારે પાછળ વળીને જોવું પડશે કે કોઈ મારું પરિવારવાળું હોય કે કોઈ મારા પક્ષમાં મારા સાસરીવાળા કોઈ હોય તો મારી હેલ્પ કરે. પણ ના, જ્યારે મારે જરૂર હતી ત્યારે એ લોકો નહોતા, અને ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે મારું કોઈ છે જ નહીં, મારે જ આ બધું કરવાનું છે. અને બસ પછી મેં પાછળ વળીને જોયું જ નથી, અને હું ડેલી જ આવી રીતે જ મહેનત કરું છું. અને હું કોઈ દિવસ મારા ભાડાની અંદર હું ના નથી પાડતી. હા, હું આવીશ જરૂર, અને હું બધી જગ્યાએ હું મારા ભાડા મારતી હોઉં છું. તો ઉર્મિલાબેન, હવે તમે તમારી વાત કરી તો મારે તમારી એવી થોડી જર્નીની વાત કરવી છે કે તમારી જે જર્ની સંઘર્ષભરી તો રહી છે. અત્યારે તમે કીધું એ રીતે કે તમે તમારા 2 છોકરાઓને મોટા કર્યા છે. હવે એ બહુ મોટી વસ્તુ છે, અને એમાં બી તમારે 2 રોલ ભજવવા પડે છે, એક માતા તરીકેનો અને એક પિતા તરીકેનો. હવે તમને જ્યારે રિક્ષા તમે ચલાવો છો તો ક્યારેય તમને કદાચ કોઈએ એ નજરથી જોઈએ કે આ તો યાર લેડીઝ થઈને રિક્ષા ચલાવે છે, કે એવા તમને કોઈ મળ્યા છે લોકો? હા, દરરોજ. એટલે એકદમ ખુશ થઈને કે એવું નહીં કે લેડીઝ એકદમ સોફ્ટ થઈ જાય કે હાય, એક લેડીઝ, એક છોકરી રિક્ષા ચલાવે. અને પોતે બી એમ કે હું રિક્ષા લઈને નીકળું, કોઈ બી એરિયામાં જાઉં એટલે જેન્ટ્સ લેડીઝ કોઈ બી હોય ખુશ થઈ જાય, ખુશ થઈને આશીર્વાદ આપતા હોય કે બેટા તું બહુ જ આગળ વધીશ. કારણ કે લેડીઝ ક્યારે રિક્ષા ચલાવતી હશે કે જ્યારે મજબૂર હશે, ત્યારે મજબૂત બનતી હશે, કે એને ખબર છે કે હું રિક્ષા ચલાવીશ તો જ હું આગળ વધીશ. અને લોકો બી એ જોતા હશે કે લેડીઝ રિક્ષા ચલાવે છે તો કાંક પ્રોબ્લેમમાં હશે, તો એ દિલથી એમ કહેતા હોય છે કે બેટા તું બહુ મસ્ત કામ કરે છે, તું ગ્રેટ કામ કરે છે. અને મને બહુ સારી નજરથી એ લોકો જોતા હોય છે, અને મને આશીર્વાદ પણ એવી રીતે આપતા હોય છે. બિલકુલ ઉર્મિલાબેન, તમે બહુ સારી વાત કરીને બધાના જ આશીર્વાદ તમને મળે, અને તમારા 2 છોકરાઓ બહુ સારા એવા ભણે, અને તમારી જે પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળી શકો તમે, અને કોઈક સારી એવી જિંદગી અને નોર્મલ લાઈફ તમે જીવી શકો. હવે પિયા, તમે સવારથી ઓફિસમાં આવો એટલે પહેલાં મારી બૂમ હોય કે પિયા ક્યાં છે. હવે પિયા જ્યારે પ્રદેશ 24 ગુજરાતીમાં ન હતી એ પહેલાંની પિયા કેવી જ હતી? જી ભૂમિ મેડમ, તમે એઝ અ ચેનલ હેડ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. જો તમે મને પૂછો કે આની પહેલાંની પિયા કેવી હતી, તો એકદમ સપના જોતી, એક
પિયા હતી જે મમ્મી પપ્પાને રોજ કહેતી કે મારે આગળ વધવું છે, મારે મમ્મી પપ્પાને સપોર્ટ કરવો છે. મારો ભાઈ જ કે મમ્મી પપ્પાને સપોર્ટ કરે, હું બી તો કરી શકું ને, હું બી મમ્મી પપ્પાને કમાઈને આપી શકું, તો મારે આગળ વધવું છે. તો મમ્મી પપ્પાએ હંમેશા મને સપોર્ટ કર્યો. જે પણ જીવનમાં ઓપોર્ચ્યુનિટીઝ આવી, સૌથી પહેલી ઓપોર્ચ્યુનિટી મને અહીંયા પ્રદેશ 24 ગુજરાતીમાં આવી. તો એ ખુશી, એ અલગ જ ખુશી હતી. જે મમ્મી પપ્પાને મેં કીધું કે અહીંયા મને એક આટલી મોટી ઓપોર્ચ્યુનિટી મળી છે, એ સાંભળીને એ લોકો ખૂબ જ ખુશ થયા. પણ જ્યારે મેં રિલેટિવ્સને કહેવાનું ચાલુ કર્યું કે મને અહીંયા ઓપોર્ચ્યુનિટી મળી છે, અહીંયા હું આવી રીતે કામ કરીશ, અહીંયા મને આટલી સારી એક બહુ મોટું પ્લેટફોર્મ મળ્યું છે, તો ઓકે, એ લોકો ખૂબ જ ખુશ થયા. પણ પછી સવાલ, હું એક મહિલા છું એટ ધી એન્ડ, સવાલ ફરીથી એ જ એટ ધી એન્ડ એમનો એ જ હતો કે તારે શું રાત સુધી કામ કરવાનું રહેશે, તારે શું રોજ જવાનું રહેશે, ત્યાં શું છોકરાઓ છે, એટલે તારે શું રોજ બહાર આવી રીતે જવાનું રહેશે, તારું ધ્યાન કોણ રાખશે, મમ્મી પપ્પા તને પૂછશે નહીં. આવા ઘણા બધા અનેક સવાલ એમના હોય છે. તો ત્યારે એ જ મનમાં ક્યાંક ને ક્યાંક આજે પણ એ જ માઇન્ડસેટ છે લોકોનું કે લોકો અપ્રિશિએટ તો કરે છે, પણ એક મહિલા તરીકે જે બીજી રિસ્પોન્સિબિલિટીઝ છે એ તો પાછું એને ભોગવવું જ પડે છે. એમને જવાબ તો આપવો જ પડે છે કે હું આટલી લેટ કેમ બહાર રહી. એ લોકો એ ખરાબ નજરથી જોશે કે આ છોકરી બહાર રખડે છે રાત સુધી, પણ એ લોકો એ નથી જોતા કે આ છોકરી કામ કરવા માટે જાય છે, આ છોકરી રાત સુધી એટલે જાય છે કારણ કે એ કામ કરી રહી છે. પણ આ જ સેમ વસ્તુ અગર પુરુષ કરે છે, પુરુષ રાતના 12 વાગ્યા સુધી બહાર રહે છે, તો એમને આવા કોઈ જ સવાલ નથી કરવામાં આવતા. અને આ માઇન્ડસેટ પહેલાથી લોકોનું છે. તો હા, મને પ્લેટફોર્મ મળ્યું છે એની માટે મને ખુશી છે, પણ આજે પણ દરેક મહિલાને, ખાલી મારી વાત નથી, દરેક મહિલાને આવા પ્રશ્નોનો સામનો કરવો જ પડે છે. જી હા, એટલે વાત એ જ છે કે મહિલાને એ જણાવવામાં આવે છે કે તમે એક મહિલા છો, એટલે તમારી જે ડેડલાઇન છે એની તમારે પેલી સાઈડ જવાનું નથી. હવે ઉર્મિલાબેન, એ જ વાત આપણે, તમે હો કે પિયા હોય કે હું હોઉં, આપણે એક લિમિટ એવી આવી જાય કે મહિલા છે એટલે તમે એ લાઇનની બહાર ન નીકળી શકો, કારણ કે તેનું કારણ એક છે સમાજ. હવે સમાજમાં જીવવું હોય તો તમારે આટલું આટલું કરવું પડે, અને એ જ સમાજ જ્યારે, મને ખાલી એટલું કહું ઉર્મિલાબેન, કોઈ સમાજ તમારી હેલ્પમાં આવ્યો છે, તમારો સમાજ? મારો સમાજ તો જ્યાં સુધી મારા હસબન્ડ હતા ને ત્યાં સુધી જ મારા સમાજ હતો. પછી જ્યારે મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા ને, એટલે મારા ઘરના જ એમ કહેતા હતા કે તું ને હું કોણ. મને પૂછીને આવી હતી, મેં તને કીધું હતું કે તું આવજે, તું 2 છોકરા પેદા કરજે, તું નીકળ મારા ઘરમાંથી, તારે મારે કોઈ સંબંધ નથી. બસ ત્યારે મારા કોઈ સમાજ નહોતું આવ્યું. ત્યારે હું જ પોતે આ અમદાવાદની રિક્ષાવાળી, એ બ્રિજ ઉપર મારા છોકરાઓને બેને લઈને વરસાદની અંદર ચોમાસામાં હું રિક્ષામાં રહેતી હતી 1.5 મહિનો. ત્યારે આ કોઈ સમાજ મને કહેવા નહોતું આવ્યું કે બેન તું કેમ આવી રીતે રોડ ઉપર સૂઈ છે. તો એમ નહીં, ઉર્મિલાબેન, તમે કીધું એ રીતે કે તમે તમારા 2 છોકરાઓને લઈને રિક્ષામાં એમને સુવડાવતા હતા, પણ એ વસ્તુ એટલે મીન્સ શું થઈ કે તમારા સાસુએ તમને એ રીતનું કર્યું કે તમારું પછી તમારે 2 ફેમિલી, તમારા મોમ ડેડ અથવા તો તમારા હસબન્ડના મોમ ડેડ છે, કોઈએ તમને સાથ નથી આપ્યો? એટલે મેડમ આમાં એમ કે મારા લવ મેરેજ થયા હતા, મમ્મીને પૂછ્યા વગર, મમ્મી પપ્પાના કીધા વગર. મેં અધર કાસ્ટમાં લવ મેરેજ કર્યા હતા, એટલે મમ્મી પપ્પાનો સપોર્ટ નહોતો, અને ત્યારથી જ મેં મમ્મી પપ્પાનું ઘર ગઈ જ નથી. એ લોકોએ બી મને બોલાયા નહોતા અને હું બી ગઈ નથી. પણ એમ કે કુદરતે આવી આફત આપી કે મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા. અને સાસુને તો પહેલેથી ગમતી નથી, કારણ કે બીજી કાસ્ટની હોવ, અને જસ્ટ એવું કે અમે કાંઈ બી પતિ પત્ની કામ કરીએ ને તો એમ કે એ અમારે હેલ્પ ના કરતી. અમને કોઈ દિવસ મારા સાસુ અમને પૂછ્યું જ નથી કે તમે અમને કશું કહો કે અમારી તમારે જરૂર હોય તો અમે બેઠા છીએ. અને હસબન્ડ એક્સપાયર થયા એટલે એમને ફાવતું મળી ગયું કે હા હવે અમને મોકો છે. અને બીજું એમ કે આપણા સમાજની અંદર આપણે લવ મેરેજ કરીએ ને એટલે પહેલાં તો એમ સાસરીવાળા કે આને ભાગ આપવો પડશે, આને પ્રોપર્ટી આપવી પડશે, બસ આ જ ઇસ્યુ હતું. મેં એમ કીધું, મને કીધું કે તારે ઘરે બેસીને કામ કરવાનું, સિલાઈ મશીનનું કામ કર, છોકરા મોટા કરવા. મારા 2 છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હતા, તો મેં એમને કીધું કે ભાઈ હું ઇંગ્લિશ મીડિયમની ફીસ ભરી નથી શકતી, તો મેં કીધું મને નોકરી કરવા દો, હું નોકરી કરીશ, મારી બધી સેલરી તમને આપીશ, ખાલી મારા છોકરા સ્કૂલથી આવે તો એમને જમાડવાના. તો પણ મને કીધું કે ના, અમારે અહીંયા અલાઉડ નથી, તું એક કામ ઘરની બહાર નીકળ, તને શેની પ્રોપર્ટી મળે, તારા બાપના ઘરેથી લઈને આવી હતી, બસ મને નીકાળી દીધી. ઉર્મિલાબેન, હમણાં આપણે બહાર વાત થઈ રીતે તમે કદાચ પોલીસ માટે પણ તમે એપ્લાય કરી રહ્યું છો, તો તમે એના માટેની શું ટ્રેનિંગ અને અથવા તો શું ભણી રહ્યા છો? કેમ કે આ બહુ ટફ છે, રિક્ષા ચલાવવી, છોકરાઓનું ધ્યાન રાખવું. તમે જે રીતે કીધું કે તમે 3:30 પોણા 4 ઉઠી જાઓ છો, અને તમારી જે ઊંઘ છે રાત્રે તમે 11:30 ઊંઘો છો. એટલે આપણે આમ નોર્મલ લાઈફમાં જોવા જઈએ તો 7 થી 8 કલાકની ઊંઘ તો આપણને જોઈએ જ, અને એ ઊંઘ ન મળે તો આપણને માનસિક અને શારીરિક બંને રીતે થાક લાગતો હોય છે. તો તમે કઈ રીતે મેનેજ કરો છો ઉર્મિલાબેન?
આપણને એવી રીતે કે હું ડેલી ઉઠી જાઉં છું, મેદાનમાં જાઉં છું, હું રનિંગ કરું છું, હું વાંચું છું, મારી બધી તૈયારી ચાલે છે. સરકારી જે ફિલ્ડમાં આવી જાઉં એ બરાબર, એ બધી મારી તૈયારી ચાલુ છે. પણ એમ કે હું અંદરથી સ્ટ્રોંગ એ માટે છું કે હું માં છું. જો હું ઊંઘી જઈશ તો મારું કામ રખડી જશે, મારા પૈસા અટકી જશે, હું મારા છોકરાને મોટા કેવી રીતે કરીશ. અને મારે ખબર છે કે હું મહેનત નહીં કરું, હું આગળ નહીં વધું તો મારા છોકરાઓનું શું થશે. અને એ માટે અને એક વખત આપણને તકલીફ પડે, 2 વખત, પછી આપણું માઇન્ડ એમ વિચારી લે કે હા ભાઈ બસ આજ મારો ટાઈમ છે ને આવી રીતે મારું રહેવું છે. પછી આપણને કોઈ થાક નથી લાગતો કે કોઈ દિવસ કોઈ તકલીફ નથી પડતી. આપણને 3:50 થાય, 3:40 થાય ને એટલે આપણી આંખ ખુલી જાય અને આખો દિવસ હું આ જ કામ કરતી હોઉં છું. અને મને રિક્ષામાં ફ્રી ટાઈમ મળે ને ત્યારે હું વાંચતી પણ હોઉં છું કે બાય ચાન્સ મારું ક્યાંક કિસ્મત સરકારીમાં લાગી જાય. તમારી પ્રાર્થના અમે પણ કરીશું કે તમે જે રીતે કહી રહ્યા છો કે તમે જે રીતે વાંચી રહ્યા છો, ટાઈમ આખો મેનેજ કરી રહ્યા છો અને તમને ખરેખર જે તમારી ઈચ્છા છે પૂર્ણ થાય, એ અમારા તરફથી પણ અમે પ્રાર્થના કરીશું કે તમારી ઈચ્છા પૂર્ણ થાય. હવે પિયા, તમે હમણાં કીધું એ રીતે કે ઘરમાં અથવા તો બહારના લોકો તમને વારે ઘડીએ ફીલ કરાય રાખે કે તમે એક સ્ત્રી છો. હવે આપણા 3 જણની વાત કરીએ, ઉર્મિલાબેન, પિયાબેન, હું મારી પણ વાત કરું. હવે આપણું એક ચક્ર હોય છે આખા મહિનાનું. હવે એને માસિક ચક્ર કહેવામાં આવે છે. હવે એ જ્યારે આપણે એમાંથી પસાર થતા હોઈએ છીએ ને ત્યારે આપણા ઘણા એવા મૂડ હોય છે, સ્વિંગ થતા હોય છે. તો હવે એ જે 3 થી 4 દિવસની જે આપણા માટે જે દિવસો હોય છે એ બિલીવ ન કરી શકો એવા દિવસો હોય છે. પણ આપણે એવું ફીલ નથી કરાવતા. ઘણીવાર આપણે ઓફિસમાં હોઈએ કે તમે બહાર હોવ, ઉર્મિલાબેન, કે હું કોઈ પણ જગ્યા પર હોઉં, પણ આપણે ફીલ નથી કરાવતા. છતાં પણ ઘરમાં એવું આપણે સાંભળવું પડે છે કે સહનશક્તિ સ્ત્રીઓમાં ઓછી હોય છે. જો સહનશક્તિ સ્ત્રીઓમાં ઓછી હોય ને તો ના હું અહીંયા બેઠી હોઉં, ઉર્મિલાબેન પણ અત્યારે અહીંયા ના બેઠા હોય કે પિયા પણ અહીંયા ન બેઠી હોય. કારણ કે અમે જે સહન કરીને આવીએ છીએ, કે અમારું જે ટાઈમિંગ અમે જે મેનેજ કરીને આવીએ છીએ, એ કોઈને આઈડિયા જ નથી હોતો. હવે મારે એક વાત બી કહેવી છે ઉર્મિલાબેન અને પિયા, કે ઘણીવાર ઘણા એવા શોર્ટ્સ બી તમે સાંભળ્યા હશે, પણ હું મહાભારત જોતી હોઉં છું. તો હવે એમાં કૃષ્ણ ભગવાને એક વાત કીધેલી છે કે એના જ સ્ત્રી જે એટલા માટે ભગવાને બનાવ્યું છે કે એના ભાગ્યમાં ભગવાન એટલા માટે દુઃખ લખ્યા છે કે એ સ્ટ્રોંગ બને. કેમ પુરુષોને નથી આપ્યું? કેમ કે પુરુષો એમ સમજે છે કે મેલ ઈગો અને ફિમેલમાં ઘણો આસમાન જમીનનો ફરક હોય છે, કે પુરુષો બધું સહન કરી લે છે. પણ તમે સહન ત્યારે કરો છો જ્યારે અમે બધું સાચવી લઈએ છીએ. ઘરની વસ્તુ હોય કે ઓફિસની વસ્તુઓ હોય કે છોકરા સાચવવાથી માંડીને સમાજના લોકો, કુટુંબમાં બેસવા ઉઠવાથી માંડીને તમામ વસ્તુનું જો અમે ધ્યાન રાખતા હોય તો ખાલી અમારે શું જોઈએ છે? રિસ્પેક્ટ જોઈએ છે, જે અમને નથી મળતી. આ હું મારા માટે નથી કહી રહી, હું બધી જ મહિલાઓ માટે આ વાત અહીંયા કરી રહી છું. સ્ત્રીઓને એમની માટેના ગુણગાન નથી જોઈતા, એમને ખાલી રિસ્પેક્ટ જોઈએ છે. તમે ખાલી રિસ્પેક્ટ આપો એટલે સામે તમારું ઓટોમેટિકલી કામ ડબલ થતું રહેશે. એટલે પુરુષો માટે આ વસ્તુ નથી કે સ્ત્રીઓ માટે બી નથી. અત્યારે જમાનો ઘણો બદલાઈ ગયો છે. હવે લોકો, ઉર્મિલાબેને કીધું એ રીતે કે ઘણા લોકો મને બહુ સારી નજરથી જુએ છે, આપણા માટે બહુ જ સારી વસ્તુ છે. પણ આ જ વસ્તુ જો 10 કે 12 વર્ષ પહેલાં હોત ને ઉર્મિલાબેન, આખી પરિસ્થિતિ તમારી અલગ હોત. કારણ કે એ સમયનો દસકો અલગ હતો ને અત્યારની જે વિચારધારા છે એમાં જમીન આસમાનનો ફરક છે. કારણ કે ઘણા લોકો એવા ફોરવર્ડ થઈને આગળ આવ્યા છે. કારણ કે આપણે હવે સમાજના લોકોની કે આ 4 લોકો આપણા માટે શું કહેશે તેની પરવા નથી કરતા આપણે. એટલા માટે આપણે અત્યારે સમાજને સાઈડમાં મૂકીને મારા ફેમિલીમાંથી મને કોણ શું કહેવાનું છે એના ઉપર આપણે ધ્યાન આપ્યા વગર આપણે ખાલી આપણા ઉપર ધ્યાન આપીએ છીએ. એટલે કદાચ જ અત્યારે લોકો એમ સમજે છે કે સ્ત્રીઓમાં એક અલગ જ એટીટ્યૂડ આવી ગયું છે. પણ એકચ્યુઅલી એવું નથી, કારણ કે હવે સ્ત્રી પોતાના માટે જીવવાનું શરૂ કર્યું છે એટલા માટે. હવે પિયા, તમે કીધું એ રીતે કે જ્યારે તમે
પ્રદેશ 24 ગુજરાતીમાં આવ્યા તે વખતે તમારા ઘણા એવા રિલેટિવ્સ હતા, તેમને કીધું કે રાતના આટલા વાગ્યા સુધી કામ કરવું પડશે. અને મીડિયા જે ફિલ્ડ છે એમાં તો તમને ખબર છે 24/7 આપણે કામ કરવું જ પડે છે. ઉનાળો હોય, ચોમાસું હોય કે શિયાળો હોય, ગમે તે સમયમાં બોલાવવાના થાય તમને. પણ એવી સ્થિતિમાં તમે કેવી રીતે સામનો કર્યો છે કે ઘરનું અથવા તો ઓફિસનું? અહીંયા હું એ જ કહીશ કે બોલવાથી તો કંઈ કામ બનતું નથી. આપણા કામ બતાવીને જ આપણે લોકોને ચૂપ કરાવી શકીએ છીએ. આજે હું આજે પ્લેટફોર્મ એમાં લોકો બધાને કહે છે, સ્ટેટસ લગાવશે, ઓ અમારી દીકરી આટલી મોટા પ્લેટફોર્મ પર કામ કરી રહી છે. એ લોકો ક્યારેય આપણને મોઢા પર નહીં કહે કે અચ્છા, એ આપણને પર્સનલ આવીને એવું બધું જરૂર કહેશે. તો અહીંયા હું એ જ કહીશ, જેમ તમે પહેલાં બી કીધું કે સ્ત્રીને સહન શક્તિ ઓછી છે. પહેલાં તો હું એ જ કહીશ કે ભગવાનની જો સૌથી સુંદર રચના જો કોઈ હોય ને તો એક સ્ત્રી છે. એક સ્ત્રી જ બધું દુઃખ સંભાળી શકે છે. અને જો હું મારી પર્સનલ વાત કરું તો મીડિયા ફિલ્ડ નહીં, કોઈ પણ ફિલ્ડ હોય, કામ કરવું જ પડે, કોઈ પણ ફિલ્ડ હોય. અને એ માઇન્ડસેટ જો લોકો બદલે તો એ ખૂબ જ સારી વાત છે. પહેલાંના સતયુગમાં માતા સીતાએ પરીક્ષા આપી હતી, અગ્નિ પરીક્ષા આપી હતી. આજના જમાના પણ કળિયુગમાં પણ સ્ત્રીઓ પરીક્ષા આપે છે, કામ કરીને પરીક્ષા આપી રહી છે. ખાલી ક્યાંય પણ અગર એ સ્ત્રી ક્યાંય બોસ બની તો પુરુષોને એવું થઈ જાય, અચ્છા હવે આમને ઇન્સ્ટ્રક્શન આપશે, આ અમને કામ કરવાનું કહેશે. આવી એ મેલ ઈગો જે છે ને એ આજે પણ લોકોમાં એટલો જ છે. અને આજે પણ લોકોનો માઇન્ડસેટ એ જ છે કે એક મહિલા કામ કરી રહી છે. તો અહીંયા હું એ જ કહીશ કે હું મારી વાત કરું કે કોઈ અન્ય મહિલાની વાત કરું, જેમ કે ભૂમિ મેમ, હું તમારી જ વાત કરું. તમે ચેનલ હેડ છો, તમારો પણ એક અલગ સંઘર્ષ રહ્યો છે. તમે એક વર્કિંગ વુમેન, ઉર્મિલાબેન હોય કે પછી ભૂમિ મેમ હોય, તમે બંને એક વર્કિંગ વુમન છો અને સાથે તમે ઘરનું કામ પણ સંભાળી રહ્યા છો. તો એ કરવું કંઈ ઇઝી નથી. પુરુષો ખાલી જોઈને આપણને અપ્રિશિએટ કરી દેશે કે હા તે ખૂબ જ સારું કામ કર્યું, પણ એ જે ફીલ છે એક મહિલા જ કરી શકે. ચાહે તે 4-5 દિવસ હોય મહિનામાં કે પછી 9 મહિના એક બાળકને પેટમાં રાખવાનું હોય. સ્ત્રી માટે ક્યારેય પરીક્ષા ખતમ થઈ જ નથી. અને હવે અહીંયા સવાલ એ જ છે કે સ્ત્રીઓ પરીક્ષા ક્યારે, આ પરીક્ષામાંથી ક્યારે છૂટશે? જી બિલકુલ. હવે પીઆઈ વાત કરી રીતે કે સ્ત્રી ઘણી વસ્તુમાં આગળ એટલા માટે છે. અને જો સહન શક્તિની વાત કરીએ ને તો મારે તમામ લોકોને આ વાત કહેવી છે કે 9 મહિના બાળકને પેટમાં રાખ્યા પછીનો જે 9 મહિના પછીનો જે દિવસ આવે છે એ દિવસ ખાલી એકવાર સહન કરીને બતાવો તો ખબર પડશે ને. એમાં પણ નોર્મલ ડિલિવરી હોય એટલે એ દર્દ શું કહેવાય. અને જે સહન શક્તિની જે લોકો વાત કરે છે એને આ જવાબ છે. કારણ કે જો 9 મહિના બાળકને પેટમાં રાખ્યા પછીનો જે પહેલો દિવસ આવે છે કે બાળકને બહાર લાવવું કઈ રીતે, દુનિયામાં લાવવું કઈ રીતે, એ માતા સિવાય કોઈ ન કરી શકે. કારણ કે ભગવાને એ રચના એટલા માટે સ્ત્રીને આપી છે કે તેનામાં સહન શક્તિ વધારે છે. ઉર્મિલાબેન, હવે સહન શક્તિની આપણે વાત કરીએ છીએ, પણ તમારી જે સહન શક્તિ છે ખૂબ જ પ્રેરણાદાયક છે. કારણ કે સંઘર્ષભર્યું જીવન તમારું રહ્યું છે અને એમાં પણ 2 બાળકોને તમે મોટા કર્યા છે અને તેમાં પણ ઇંગ્લિશ મીડિયમમાં. એ ખૂબ જ સારી બાબત છે. અને હું તો એવું જ ઈચ્છું છું કે હજુ પણ તમારા બાળકો આગળ આવે અને બહુ જ સારું એવું શિક્ષણ મેળવે અને તમારી જે પરિસ્થિતિ છે તેમાંથી તમારા બાળકો જ બહાર કાઢે. અને તમારા બાળકો એટલા મેચ્યોર હશે ઉર્મિલાબેન કે તમારા બાળકે તમારું સંઘર્ષ જોયેલું છે. તમારું સંઘર્ષ જોઈને એટલા પ્રેરિત થશે કે મારી મમ્મીએ શું કરેલું છે. અને કદાચ એ બાળક લગ્ન કરશે, તમારા 2 બાળકમાંથી 2 બાળક લગ્ન કરશે ને ત્યારે જ તેની વાઈફને તમારી જ કથા કહેશે કે મારી મમ્મીએ શું સહન કર્યું છે એની હું તારી જોડે વાર્તા કરીશ. હવે આ તમારું જે પ્રેરણાદાયક વાત છે એ ખૂબ જ સારી અને એ રીતની છે. હવે મારે એ જાણવું છે કે તમે એમ કીધું કે તમે ઘણીવાર એવું હતું કે તમારા સાસુએ તમને કાઢી દીધા અને તમારા 2 બાળકોને લઈને તમે રિક્ષામાં રહેતા હતા. તો હવે એ કઈ રીતનું તમારું જીવન રહ્યું છે? સાસુએ જ્યારે કીધું કે ચાલ નીકળ, તારા બાપનું ઘર નથી, કે તું ઘરે તારા બાપના ત્યાંથી કાંઈ લઈ નથી આવી પ્રોપર્ટી, તો તારે મારી અંદર ભાગ જોઈએ, જે હતો એ જતો રહ્યો, હવે તું અહીંથી નીકળ. મેં તને નહોતું કીધું કે છોકરા પેદા કર. પછી હું રિક્ષામાં રહેતી ને
તો રાત્રે હું બરોબર સૂતી નહીં, કારણ કે હું લેડીઝ હતી. મારી આજુબાજુમાં પણ ઘણા બધા ભાઈઓ રિક્ષા રાખતા, તો હું રાહ દેખતી કે ક્યારે 11-12 વાગે એકદમ સન્નાટો થઈ જાય ત્યારે હું ચૂપચાપ બ્રિજ ઉપર જાઉં. બ્રિજ ઉપર જઈ અને બધેથી આગળ રિક્ષા રાખતી અને ત્યાં પાછળ ડેકીની અંદર મારા નાના છોકરાને સુવડાવતી અને જ્યાં સીટ છે ત્યાં મોટાને સુવડાવતી, જ્યાં પગ રાખવાનો છે ને ત્યાં હું પોતે સૂઈ જતી. પણ આખી રાત હું આંખો ખુલ્લી રાખીને સૂતી. ઘણીક વખત ઉઠીને જોતી કે મતલબ હેવી ગાડી આવી ગઈ છે, કોઈ જોશે અને આજુબાજુમાં જેન્ટ્સ છે, મારી કને કાંઈ થઈ જશે તો. અને મને ઘણી બધી બીક લાગતી અને પછી મેં નક્કી બી એમ કર્યું હતું કે મારા કને કાંઈ ઘટના ઘટી જશે ને તો આ બ્રિજ છે નીચે પડી જઈશ અને હું મરી જઈશ. પણ તો પણ કહેતા હું આખી રાત જાગતી અને સવાર પડતી એટલે હું મારા છોકરાને લઈને રાણી ડીમાર્ટ ત્યાં જે આપણે બસ વિભાગ કહીએ ડેપોમાં જતી, ત્યાં મારા છોકરાને બ્રશ કરાવતી. ત્યાં જ હું એને મતલબ એમ કે કપડાં બપડા રિક્ષામાં ચેન્જ કરાવીને સ્કૂલ મૂકવા જતી. મારા 2 છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા અને મેં આ બધી વાત મેં મારા જે સ્કૂલની અંદર જે ટીચરો હતા એમને બી કહેતી હતી કે બેન મારી પરિસ્થિતિ અત્યારે છે તો પ્લીઝ મારા છોકરાને તમે એડજસ્ટ કરી લેજો. ટીચરો બી બહુ સારા હતા. મારા 2 છોકરાને સ્કૂલમાં વહેલું મોડું થાય તો રાખતા અને મારી એક બેનપણી હતા અને એમના ઘરે હું મારા છોકરાને બપોરે નવરાવા લઈ જતી અને ત્યાં જ હું કપડાં ધોતી અને આવી રીતે કરીને મેં 1.5 મહિનો હું આવી રીતે કર્યું. અને પછી એક બેન આવ્યા અને એ બેને મને કીધું કે બેન તું આવી રીતે રિક્ષામાં રહેશે તો હું તારી કોઈ હેલ્પ કરું. પછી મને બેને કીધું અને પછી મારી હેલ્પ થઈ. કંઈ નહીં ઉર્મિલાબેન, અત્યારે તો તમે તમારા પગ ઉપર ઊભા છો એ બહુ જ મોટી વસ્તુ છે, કારણ કે સ્ત્રી ક્યારે હાર નથી માનતી. પિયા, હવે થોડોક ટાઈમ છે આપની પાસે, હવે શું કહેવું છે તમારે આખું જે આજે વુમન્સ ડે છે તેને લઈને? જે વુમન્સ ડે આપણે આજે સેલિબ્રેટ કરીએ છીએ એ વાત અલગ છે, પણ વુમન્સ ડે રોજ હોવો જોઈએ. એક દિવસ મહિલાને છુટ્ટી આપી દેવાથી કાંઈ નહીં. મહિલા કામ કરશે, ખુશીથી કામ કરશે, તમારું બધું જ કામ કરશે, પણ મહિલાને સામે ખાલી જેમ તમે કીધું રિસ્પેક્ટ જોઈએ. તમે રિસ્પેક્ટ આપશો ને મહિલાને, મહિલા ખુશી ખુશી બધું જ કામ કરવા રેડી છે. હું મારી મમ્મીની વાત કરું તો મારી મમ્મીની મારા ટાઈમે નોર્મલ ડિલિવરી નહોતી. મારી મમ્મીના ઓલમોસ્ટ ચાન્સીસ હતા કે નહીં જીવવાનું થાય, પણ તે છતાં મારી મમ્મીએ મને જન્મ આપ્યો, મને મોટી કરી અને મોટી કરવાની સાથે મારી મમ્મીએ બીજું બધું કામ તો સંભાળ્યું જ. ઘરનું કામ હોય કે બીજું કામ હોય, ત્યારે પણ હજી પણ આજે પણ મારી મમ્મીની કોઈ પણ સ્ત્રી હોય આજે પણ એને આંકવામાં આવે છે કે આ સ્ત્રી છે, શું કરી લેશે. મારી મમ્મીની વાત હોય કે ચેનલ હેડ ભૂમિ મેમની વાત હોય, ઉર્મિલાબેનની વાત હોય, બધાની જે મેં આજે સ્ટોરી સાંભળી મને એ જ ફીલ થાય છે કે સ્ત્રી આજે પણ કોઈથી કમ નથી અને સ્ત્રી આજે પણ આગળ વધી શકે છે. ધીસ ઇઝ જસ્ટ ધ બિગનિંગ. હજી તો ઘણું જોવાનું છે, મહિલાઓએ ઘણું આગળ વધવાનું છે. બિલકુલ ઉર્મિલાબેન અને પિયા, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે. અને પિયા, કાલે ટાઈમ ટુ ટાઈમ ઓફિસ આવી જશે. જી ભૂમિ મેમ, આવી જઈશ. ઓકે, હવે નારી તું ના હારી, અને નારી માટે બોલીએ એટલું ઓછું છે, કારણ કે નારી એક શબ્દ એક એવો છે કે સ્ત્રી કોઈ પણ ફિલ્ડમાં હોય ક્યારે પાછી નથી પડી, પણ સ્ત્રીને ખાલી એક જ વસ્તુ જોઈએ છે, સન્માન, જે પુરુષો તરફથી મળવું જોઈએ. અને સ્ત્રીને જો સન્માન મળશે તો જેટલું કામ કરે છે તેનાથી ડબલ કામ સ્ત્રી કરીને બતાવશે. અને અત્યારે તો સ્ત્રી નેવર ગીવ અપ વાળા ઓરાથી જ ચાલી રહી છે, ને આ જ ઓરા સાથે હું રજા લઈશ. નમસ્કાર.